કુંડલીના 12 સ્થાન, જેમ આમાં 8મું સ્થાન જોયું અને મૃત્યુ દેખાયું, એવી રીતના કુંડલીના 12 સ્થાન હોય છે, 12 હોમ ઇન હોરોસ્કોપ. બરાબર. એમાં પહેલું કુંડલીનું સ્થાન જે છે તન અને મન, શરીર, માનસિકતા અને શારીરિકતા એનું છે. બીજું જે છે એ ધન ભાવ, જીવનમાં ધન, લક્ષ્મીની કૃપા કેવી થશે એ બતાવે. ત્રીજું સ્થાન છે પરાક્રમ, એક્ટિવિટી, લાઈફ દરમિયાન માણસ એક્ટિવિટી કેવી કરશે એનું સ્થાન છે. ચોથું સ્થાન જે છે કુંડલીનું હોરોસ્કોપનું ચોથું સ્થાન, ફોર્થ હોમ, એ જે છે આપણે માતા, મકાન, વાહન, મિલકત, આજે સુખ ભુવન કહેવાય. માતાનું સુખ, માતા સાથે લેણા દેવી કેવી, મકાન, પ્રોપર્ટી, જમીન જાયદાદ એ ચોથા સ્થાનમાં. ત્યાર પછી 5મું સ્થાન જે છે વિદ્યા અને સંતાનનું સ્થાન છે. છઠ્ઠું સ્થાન જે છે એ મોસાળ સુખ અને શત્રુ સ્થાન છે. ત્યાર પછી 7મું સ્થાન જે છે એ ભાગીદારી અને પત્નીનું સ્થાન છે, લગ્ન દાંપત્ય જીવન, મેરેજ લાઈફનું સ્થાન છે. ત્યાર પછી 8મું સ્થાન જે છે એ આયુષ્યનું સ્થાન છે, 8મું સ્થાન, અને રોગ બીમારીનું સ્થાન છે. ત્યાર પછી 9મું સ્થાન જે છે એ ભાગ્ય, લક, ભાગ્યનું સ્થાન છે. ત્યાર પછી 10મું સ્થાન છે એ રાજપાઠ, નોકરી, બિઝનેસ એનું સ્થાન છે. 11મું સ્થાન છે બેનિફિટ, લાભ ભુવન, કે જીવનમાં કેવા કેવા લાભ પ્રાપ્ત થશે એ 11મું સ્થાન. ત્યાર પછી 12મું સ્થાન છે વ્યય ભુવન, એટલે કે જીવનમાં ખર્ચાઓ કેવા થશે અથવા તો જીવનમાં કમાયેલી લક્ષ્મી કેવા માર્ગે વપરાશે એ આના ઉપરથી ખબર પડે. આ છે આપણા કુંડલીના 12 સ્થાનના નામ, કે શેના ઉપરથી શું જોઈ શકાય. આ તમને જાણકારી માટે કીધું કે આનાથી આ જે જ્યોતિષ શાસ્ત્ર કંઈ કોઈ ઉપજાવેલું નથી, કોઈને બનાવવા માટેનું નથી. હા, આપણે બધા ભાઈ તો બધા બનાવે આમ તેમ, જ્યોતિષ બોતિષ કઈ ન હોય. સાહેબ તું પોતે બનેલો છો, બાકી બધું સાચું જ છે. હા, જ્યોતિષ કોઈનો ઉપજાવેલો નથી. આ ભાગવતની અંદર પણ જ્યોતિષ શાસ્ત્રનો વર્ણન છે, ભૂગોળનું વર્ણન છે, ખગોળનું વર્ણન છે, 27 નક્ષત્રોનું વર્ણન છે. તો એ જ્યોતિષની ગણતરી પ્રમાણે બધું જ જોઈ શકાય. આપણે એમનેમ ગાડી લઈને જઈએ અને વચ્ચે સ્પીડ બ્રેકર આવે, સાઇન ન માર્યો, કેવા જમ્પ કરીએ, બેકને પ્રોબ્લેમ થાય, હે, ગાડીને નુકસાન થાય ને. અને સાઇન લઈ ગયા હોય તો સ્લો ડાઉન થઈ જાય, થોડા તૈયાર થઈ જાય, ગાડી ધીમે કરી દે, બ્રેક ઉપર પગ રાખીએ. એવી જ રીતના જ્યોતિષ કામ કરે છે એક સાઇનનું, કે લાઈફમાં આગળ શું થવાનું છે એ આપણને થોડું ઘણું જે પણ આપણને જ્ઞાન મળી જાય ને તો આપણે પ્રિપેર થઈ જાય એ વસ્તુથી. સુખ તો ઠીક છે, પણ કદાચ કોઈ એવી ઘટના બનવાની હોય તો થોડા પ્રિપેર રહીએ, જેથી કરી જે તે સમયે જે આઘાત લાગવાનો હોય ને એ ઓછો લાગે. હા, એક પ્રિપેર થવાની વસ્તુ છે આ જ્યોતિષ. તો કહે છે કુંડલીનું 8મું સ્થાન જોતા લાગે છે બ્રાહ્મણોના શ્રાપના લીધે અને તક્ષકના દંશથી આમનું મૃત્યુ થશે. આ બાજુ જે છે એ બધા બ્રાહ્મણોને દક્ષિણા આપી પાંડવોએ બ્રાહ્મણો વિદાય થયા. સમય ગયો, પરીક્ષિત મોટા થવા લાગ્યા અને જે 36 વર્ષ સુધી યાત્રાએ નીકળેલા એવા વિદુર કાકા, જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ને ત્યારે 2 વ્યક્તિ એમાં નહોતા. એક તો આ વિદુર કાકા અને બીજા જાણો છો કોઈ? કથા તો બહુ સાંભળી, હવે થોડી સંભળાય, હે, બહુ સાંભળી કથાઓ. વાહ, આ 1 2 5 માણાએ સાંભળી. એક વિદુર કાકા અને દાઉજી એટલે કે બલરામજી, આ 2 નહોતા. કારણ કે વિદુર કાકા હતા ને એ ભગવાનના ભક્ત હતા, અને દાઉજી જે છે એ ધૃતરાષ્ટ્રના મિત્ર હતા, કૃષ્ણ ભગવાનના દ્વારકાનાથના ભાઈ. હવે એટલે એ 2 ભાઈને અંદરો અંદર કાંઈ ન થાય એટલે એને યાત્રાએ મોકલી દીધા ભગવાન દ્વારકાનાથે, કે તમે યાત્રાએ વ્યા જાઓ, અને વિદુર કાકાને મોકલી દીધા. એટલે વિદુર કાકા જે છે 36 વર્ષ યાત્રા કરી અને ઘરે આવ્યા, અને ઘરે આવે એટલે એનું સ્વાગત થાય છે.
અને જ્યારે યાત્રાએથી કોઈ આવે ને એટલે સ્વાગત કરે. આપણે ત્યાં પહેલા જૂના જમાનામાં હામૈયા થતા, હવે તો હામૈયા નામ જ ગયું. અત્યારના આ બેનડીઓને પૂછો હામૈયા તો કે વોટ ઇઝ ધીસ હામૈયા? હે હામૈયા હું ઈ કે લ્યો આમાં જો નથી ખબર, લ્યો આજે અત્યારે જ કે છે નથી ખબર. સામૈયા હાવ ગયા. અને પેલા જાત્રા કરવા જતા ને ગામને કહેતા કે ભાઈ અમે જઈએ છીએ હરદ્વાર. હરિદ્વાર ની ક્યાં જાય? હરદ્વાર. હા પેલા હરદ્વાર કહેતા છે, નામ એનું હરિદ્વાર. હા એમાં હરદ્વાર થયું, હમણાં પણ હરદ્વાર થઈ ગયું. તો પેલા જાત્રાએ જાતા, બધાને કહીને જાતા, બધા મળવા આવતા અને પછી કઈક સુકન આપતા. 10 ની નોટ આપતા, 20 ની નોટ આપતા કે લ્યો તમે જાત્રાએ જાઓ ને વાપરજો બાપા, અને જાઓ ને ત્યાં મંદિરમાં ધરજો અને અમારે સારો પ્રસાદ લાવજો. આવું પેલા થતું. હવે તો ગયું, કારણ કે અત્યારની ફ્લાઇટો હોય કે ટ્રેનો હોય, રાતની હોય મોસ્ટ ઓફ લોંગ જર્નીની, એટલે રાતે આપણે નીકળીએ, આખું ગામ હુઈ ગયું હોય ત્યારે, અને આવીએ ત્યારે વહેલી સવારે આવીએ, ગામ હૂતું હોય ત્યારે, જાગ્યું ન હોય ત્યારે, એટલે ક્યારે જાય ને ક્યારે આવીએ ગામને ખબર જ ન પડે. પેલા કેટલા હામૈયા થતા, અને અત્યારે જાત્રા જાય કોઈને કે નહીં પાછા.